છેલ્લા કેટલાક દિવસથી દેશમાં ટ્રેન પાટા પરથી ઉતારવાના પ્રયાસો વધી રહ્યા છે, ત્યારે કેમ રેલવે સ્ટેશન પાસે ટ્રેન ઉથલાવવાનું કાવતરું નિષ્ફળ ગયું છે। સુરત નજીક ટ્રેનને પાટા પરથી ઉતારી દેવાના કાવતરાનો પર્દાફાશ થયો છે। જો કે રેલવે સ્ટાફની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના સર્જાતા પહેલા ટળી ગઈ છે। અજાણ્યા શખ્સો દ્વારા કેમ સ્ટેશન નજીક ફેસ પ્લેટ ખોલી નાખવામાં આવી હતી અને ડાઉન ટ્રેકની પ્લેટ ખોલીને અપ ટ્રેક પર મૂકી દીધી હતી અને 71 જેટલા એન્કર પણ છૂટા કરી નાખવામાં આવ્યા હતા। જો કે રેલવે સ્ટાફની સતર્કતાના લીધે કોઈ મોટો અકસ્માત સર્જાયો નથી। ટ્રેક સાથે છેડાની જાણ થતાં ટ્રેનોની અવરજવર અટકાવી દેવાઈ હતી। સમારકામ બાદ ટ્રેન વ્યવહાર પૂર્વવત કરાયો હતો। 2 દિવસ પહેલા ઉત્તર પ્રદેશમાં પાટા પર 6 મીટર લાંબો લોખંડનો થાંભલો મૂકી દેવામાં આવ્યો હતો। જો કે દહેરાદૂન એક્સપ્રેસ ટ્રેનના ચાલકે ઇમરજન્સી બ્રેક મારતા મોટો અકસ્માત ટળી ગયો હતો। મુંબઈમાં ધારાવીમાં તંગદિલી સર્જાઈ છે। મસ્જિદ પાસે તંત્રની કાર્યવાહીથી લોકો ભડક્યા। ધારાવીમાં 90 ફૂટ રોડ પર એક મસ્જિદ છે એવો આરોપ કરવામાં આવ્યો છે કે આ મસ્જિદમાં અનધિકૃત બાંધકામ થયું છે, ત્યારે આ ગેરકાયદેસર મસ્જિદ પર બીએમસીની કાર્યવાહીથી તણાવ ફેલાયો છે। બીએમસીની ટીમ મુંબઈમાં ધારાવીમાં મહેબૂબ એ સુબાનિયા મસ્જિદના ગેરકાયદેસર ભાગ તોડવા માટે પહોંચી તો ભીડે હંગામો મચાવ્યો। લોકોએ રસ્તા પર બેસીને વિરોધ નોંધાવ્યો। કાર્યવાહી કરવા પહોંચેલા પાલિકાના વાહનની અને કેટલાક વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી। સ્થિતિને જોતા મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે। મુસ્લિમ સમુદાયના લોકોનું કહેવું છે કે આ મસ્જિદ ઘણી જૂની છે અને તેની સામે કાર્યવાહી ખોટી છે। મુંબઈના ધારાવીમાં સ્થિતિ હજુ પણ તણાવભરી છે। બીએમસીના અધિકારીઓ અને પોલીસના અધિકારીઓ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે સતત બેઠકો કરી રહ્યા છે। તિરુપતિના લાડુમાં ઘીના ભેળસેળ મુદ્દે અમૂલે સ્પષ્ટતા કરી છે અને તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે અમે ક્યારેય તિરુપતિએ ઘી પહોંચાડ્યું નથી। અમૂલના કર્મચારી દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક્સ પર પોસ્ટ કરનારી વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે। પ્રસાદમાં ઘી મામલે અમૂલ દ્વારા ઘી સપ્લાય કરવામાં આવ્યું હોવાનું એક્સ પર પોસ્ટ કરવામાં આવી હતી। એને લઈને વિવાદ સર્જાયો હતો। અમૂલની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે ખોટા સમાચાર ફેલાવવામાં આવ્યા હોવાની સાયબર ક્રાઇમે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। આ પોસ્ટને કારણે અમૂલ સહકારી સંસ્થાને નુકસાન થતા હાનિ પહોંચાડવાના ઈરાદાથી ખોટો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તથા દુશ્મનાવટની ધિક્કારની અને સાથે જ દ્વેષ ઉદ્ભવે એ પ્રકારની અફવા ફેલાઈ હતી। તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદનો વિવાદ અમદાવાદ સુધી પહોંચ્યો। અમૂલ દ્વારા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી। કડીનો યુવાન કેનેડામાં ગુમ થયો છે। દીકરો ગુમ થતા પિતાએ રડતા રડતા સરકાર પાસે મદદ માંગી છે। કડીનો યુવાન પોતાના ઘરના સપના સાકાર કરવા માટે 6 વર્ષ અગાઉ કેનેડા ગયો હતો, જ્યાં તે આઈટી ફિલ્ડમાં નોકરી કરતો હતો, પરંતુ હવે તે ત્યાં ગુમ થયો હોવાની માહિતી સામે આવતા પરિવાર ચિંતિત બન્યો છે। ત્યારે પિતા વિષ્ણુભાઈ અને પરિજનોએ રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકની ઓફિસે પહોંચ્યા હતા। કેનેડામાં ગુમ પુત્રના પિતા વિષ્ણુભાઈએ રડતા રડતા કહ્યું કે મારા પુત્રને શોધી આપો। કૌશલ છેલ્લા 6 વર્ષથી આઈટી ફિલ્ડમાં કેનેડામાં જોબ કરતો હતો, ત્યાં તેનું કામ સારું ચાલી રહ્યું હતું, પરંતુ 12 સપ્ટેમ્બરથી તેનો કોઈ પત્તો નથી અને તેની સાથે કોન્ટેક્ટ પણ થતો નથી। આ અંગે રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકે વિદેશ મંત્રાલય, મુખ્યમંત્રી અને રાજ્ય ગૃહમંત્રીને આ મામલે રજૂઆત કરી છે। જૂનાગઢ ભાજપમાં આંતરિક વિવાદ ચરમસીમાએ છે। આક્ષેપ પ્રતિ આક્ષેપનો મારો સતત ચાલી રહ્યો છે। પાછલા 2 દિવસથી જવાહર ચાવડા દ્વારા જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલની વ્યક્તિગત અને જિલ્લા ભાજપ કાર્યાલય કચેરી પર સવાલો ઊભા કર્યા હતા, ત્યારે હવે જિલ્લા ભાજપ પ્રમુખે જવાહર ચાવડા ઉપર વ્યંગ કરતા પલટવાર કર્યો છે। ત્યારે આ પાર્ટીના લોકોને પણ હું જવાબ આપવા માંગુ છું કે અમે કોઈ સોનાની થાળીમાં ચમચીથી પેદા થયેલા લોકો નથી। અમે કેરીની આંબાની ડાળ નીચે દૂધ અને રોટલી ને છાશ ખાઈને પેદા થયેલા લોકો છીએ ને કેન પ્રકારે બદનામ કરવા માટેનું પાછલા બાણે એક ષડયંત્ર રચાઈ રહ્યું છે। તો આ લડાઈ મુદ્દે જૂનાગઢના પ્રભારી રાઘવજી પટેલે કહ્યું કે જાહેર જીવનમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા રહેતા હોય છે અને એ મારો વિષય નથી। છોટાઉદેપુર જિલ્લામાં અધિકારી રાજ ચાલી રહ્યું છે, જેને લઈને જનતાને મુશ્કેલીઓ વેઠવી પડે છે અને જનતા તો ઠીક, જિલ્લાના અધિકારીઓ સાંસદને પણ ગાંઠતા નથી અને તેનો પુરાવો પણ સામે આવ્યો છે। છોટાઉદેપુરના ધારાસભ્ય બાદ સાંસદે અધિકારીઓ સામે સવાલ ઉઠાવ્યા છે। સાંસદે કલેક્ટર કચેરીમાં આપવામાં આવેલ પત્રમાં પોતાની આપવીતી જણાવી છે। સાંસદ જશુભાઈ રાઠવાએ હવે કંટાળીને કલેક્ટરને પત્ર લખ્યો છે, જેમાં તેઓએ લખ્યું છે કે જે તે વિભાગ દ્વારા સમયસર સવાલોના જવાબ મળતા નથી અને તેથી સંકલન સમિતિની મિટિંગમાં અભ્યાસ વિના જવું પડે છે। વળી જે જવાબ અપાય છે તે અધૂરી માહિતીવાળા હોય છે। તેઓએ કલેક્ટરને પત્ર લખી સમયસર જવાબ આપવા માટેની વિનંતી કરી છે। છોટાઉદેપુર જિલ્લાના અધિકારીઓ સાંસદને જ જવાબ આપવામાં ગલ્લા તલ્લા કરતા હોય તો સામાન્ય વ્યક્તિનું કર્યું શું? અને આના ઉપરથી જ
સ્પષ્ટ થાય છે કે છોટાઉદેપુર જિલ્લામાં અધિકારી રાજ ચાલે છે. ટીઆરપી અગ્નિકાંડ બાદ રાજકોટમાં પ્રથમ નવરાત્રી છે. આ વખતે નવરાત્રીના આયોજકો માટે નિયમો અગ્નિ પરીક્ષા સમાન સાબિત થશે. લોકમેળાના વિવાદ બાદ હવે નવરાત્રીના નિયમોમાં ફેરફાર કરાયો છે. આયોજકો માટે અલગ અલગ નિયમોનો ઉમેરો કરાયો છે. ખાનગી આયોજકો દ્વારા સોગંદનામા રજૂ કરવા પડશે. સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ કરવાના રહેશે. ફાયર ઇલેક્ટ્રિક સાધનોના પ્રમાણપત્ર લેવા પડશે. તેમજ ખાણીપીણીના સ્ટોલ માટે ફૂડ ઇન્સ્પેક્ટરની મંજૂરી લેવી પડશે. તેમજ એમ્બ્યુલન્સ અને ડોક્ટર સ્થળ પર હાજર રાખવા પડશે, જેમાં સીસીટીવી સાથે સિક્યુરિટી પણ ફરજિયાત રાખવી પડશે. તેમજ સુરક્ષાને લઈને કોઈ પણ જાતની બાંધછોડ ચલાવવામાં આવશે નહીં. તેમજ આયોજકોની આયોજન અંગે જવાબદારી નક્કી કરાશે. માર્ગ અને મકાન વિભાગ પાસે સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ કરાવવાનું રહેશે. સાથોસાથ ખાણીપીણીના સ્ટોલ માટે ફૂડ ઇન્સ્પેક્ટરની મંજૂરી મેળવવાની રહેશે. 2 ઓક્ટોબર એટલે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિને આ જ દિવસે ગાંધીજીએ ખુદે સ્થાપેલી વિદ્યાપીઠના વિદ્યાર્થીઓની અનોખી પહેલ જોવા મળશે. આગામી 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે કેન્દ્ર સરકાર સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા અભિયાન હેઠળ સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરી રહ્યું છે. 17મી ઓક્ટોબરથી લઈને 1 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાત વિદ્યાપીઠના 1800 જેટલા વિદ્યાર્થીઓ પણ તેમાં જોડાયા છે, જેઓ અમદાવાદની 500 શાળાઓમાં સફાઈના પાઠ શીખવશે. આ ઉપરાંત શાળાની સાથે સાથે અમદાવાદ શહેરની પણ સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ આપશે. સાથે ગાંધીજી સાથે સંકળાયેલી રોચક વાતો કરશે, પ્રશ્નોત્તરી કરશે. આગામી 1 ઓક્ટોબર સુધી વિદ્યાર્થીઓ આ રીતે શ્રમદાન કરશે. વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ યુનિફોર્મ સાથે શહેરમાં અલગ અલગ જગ્યાએ સ્વચ્છતા આદરશે. સાથે જ સ્વચ્છતાનું મહત્વ સમજાવશે અને સાથે જ મેસેજ પણ આપશે. ખેડૂતોના ઉત્થાન માટે બનાવવામાં આવેલો એફપીઓ કે જેનો મૂળ હેતુ ભૂલાઈ ગયો છે અને તેમાં મોટું કૌભાંડ પણ થયું છે, પરંતુ તપાસના નામે મીંડું છે. ખેડૂતોની આર્થિક આવક વધે તે હેતુથી કેન્દ્ર સરકારે ગુજરાતને કુલ 100 એફપીઓ ફાળવ્યા હતા. ખાનગી કંપનીઓએ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં એફપીઓ તો ખોલી, પરંતુ તેનાથી ખેડૂતોની આવક તો ન વધી, પરંતુ એફપીઓ ખોલનાર ખાનગી કંપનીઓની આવક જરૂર વધી છે. કારણ કે આવી કંપનીઓ દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવનાર ગ્રાન્ટનો ઉપયોગ ખેડૂતો માટે નહીં, પરંતુ પોતાના ખિસ્સા ભરવા માટે કર્યો છે. અને આ આક્ષેપ સરકારની નોડલ એજન્સીએ ઉઠાવ્યા છે. વળી 2021થી અત્યાર સુધીમાં 3 વર્ષમાં 100 એફપીઓ માટે કુબેર કોર્પોરેશન સહિત કુલ 3 નોડલ એજન્સીઓ પણ બદલવામાં આવી છે. અને હવે જે કુબેર કોર્પોરેશન નામની એજન્સી છે તેણે તમામ આક્ષેપોને ફગાવ્યા છે અને જે તે સમયની નોડલ એજન્સીને તમામ સવાલોના જવાબ આપવાનું પણ તેણે ટાળ્યું છે. સુરત શહેરમાં પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે, તેને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આવો જોઈએ કેવી રીતે બની રહ્યું છે કાળું સોનું. સુરત મહાનગરપાલિકા દ્વારા વર્મી કમ્પોસ્ટિંગ ટેસ્ટિંગ ખાતર બનાવવામાં આવી રહ્યું છે. આ માટે ખાતરના ઇન્ચાર્જ અને સુરત મહાનગરપાલિકા દ્વારા ખાતર ટેસ્ટિંગ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે. અત્યાર સુધી સુરત શહેરના તમામ મંદિરોમાં તથા દરગાહમાં ચડાવવામાં આવતા ફૂલહાર તાપી નદીમાં કે કચરામાં ફેંકી દેવામાં આવતા હતા. જોકે આ જ ફૂલહાર કચરાનો સદુપયોગ સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યો છે. હવે સુરત મહાનગરપાલિકા દ્વારા વર્મી કોમ્પોસ્ટિંગ પ્લાન્ટની મદદથી 7 લાખ રૂપિયાથી વધુની રકમ બચાવવામાં આવી રહી છે. એક બાજુ સુરત મહાનગરપાલિકા દ્વારા આ ઉમદા કાર્ય કરીને લાખો રૂપિયાની બચત કરવામાં આવી રહી છે. અને યાદ અપાય તો ગુજરાત રાજ્યમાં માત્ર સુરત મહાનગરપાલિકા છે જ્યાં આ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. નવરાત્રી પહેલા ગુજરાત રાજ્યના વાતાવરણમાં બદલાવ જોવા મળશે. આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રી યાદવે આગામી 7 દિવસના હવામાન અંગે જણાવતા કહ્યું કે આ દરમિયાન ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ થવાનું પૂર્વાનુમાન છે. જો કે કચ્છમાં આગામી 7 દિવસ દરમિયાન હવામાન સૂકું રહેશે. દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. 25 અને 26 સપ્ટેમ્બરે નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદની આગાહી છે. તો અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. જણાવી દઈએ કે 23 સપ્ટેમ્બર બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે અને તેને લઈને ગુજરાતમાં વરસાદની વકી છે. આ ચોમાસામાં રાજ્યમાં 43% જેટલો વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે હાલ આ ચોમાસું વિદાય લઈ શકે તેવી સંભાવના છે સપ્ટેમ્બર મહિનાના અંતમાં, એટલે કે આ મહિનાના અંતમાં.